કતારગામમાં યુવતીના આપઘાત પર સમાજમાં આક્રોશ। સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય ટ્યુશન શિક્ષિકાને વિકૃત યુવક દ્વારા પજવણી અને બ્લેકમેલિંગથી ત્રસ્ત થઈ આત્મહત્યા કરી। પીડિત પાટીદાર પરિવારે આરોપી પર સતત હેરાનગતિ અને પોલીસ નિષ્ક્રિયતાનો આરોપ મૂક્યો છે, જ્યારે સામાજિક નેતા વિજય માંગુકિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરી છે। હાલ પોલીસે આરોપીને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે। સુરતના સિંગણપોર કતારગામ વિસ્તારમાં એક 19 વર્ષીય યુવતીના આપઘાતની જગ્યાએ સમાજમાં રોષ ફેલાવ્યો છે। ટ્યુશન શિક્ષિકા તરીકે કામ કરતી આ પાટીદાર સમાજની યુવતીને વારંવાર વિકૃત યુવક દ્વારા પજવણી, માનસિક ત્રાસ અને બ્લેકમેલિંગથી ત્રસ્ત થઈ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે। યુવતી પર સામાજિક તત્વો દ્વારા સતત દબાણ બનાવવામાં આવતું હતું, જેમાં અશ્લીલ સંદેશા, ધમકીઓ અને સામાજિક શરમ આપવાની કાર્યવાહીનો સમાવેશ થતો હતો। પીડિત પરિવારના દાવા અનુસાર યુવકે કોર્ટ કચેરીના ડરથી પણ મુક્ત રહીને ગેરવર્તણૂક ચાલુ રાખી હતી। ઘટના બાદ લોકોમાં આક્રોશ ફેલાયો છે। સુરત પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને આરોપી યુવકને ધરપકડ માટે શોધખોળ શરૂ કરી છે। સામાજિક નેતા વિજય માંગુકિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી મૃત્યુની ન્યાયી તપાસ અને પીડિત કુટુંબને રાહત આપવાની માંગ કરી છે। વિજય માંગુકિયા। देखो, समग्र गुजरातनी अंदर आ प्रकारनी घटनाओं वारंवार बनती होय छे, त्यारे आवा नराधमो कोर्टना माध्यमथी सरलताथी छूटी जता होय छे। मुख्यमंत्रीश्रीने आपना माध्यमथी एटલું જ કહેવા માંગુ છું અને પાટીદાર સમાજ વતી સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, ત્યારે કે કાળા કાચની ગાડીઓ રાખી અને બેફામ રીતે આ નરાધમો સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટો કરતા હોય છે। વિદ્યાર્થીઓને, વિદ્યાર્થિનીઓને આ પ્રકારે ફોસલાવી પટાવી અને બ્લેકમેલ કરવાનો ધંધો કરતા હોય છે। વિદ્યાર્થીઓને વ્યાજના વીજ ચક્રોમાં ફસાવી અને એના માવતરને મજબૂર કરતા હોય છે, કારણ કે અમારી સામાજિક રૂઢિચુસ્તતા હોય છે કે દીકરીનો બાપ કે દીકરાનો બાપ ફરિયાદ કરવા જઈ શકતો નથી। એ સ્વાભાવિક દરેક સમાજની અંદર હોય છે અને એના કારણે મજબૂરીનો લાભ લઈ અને આ પ્રકારના અસામાજિક તત્વો, વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો જે છે તે એનો લાભ ઉઠાવતા હોય છે। અને એટલા માટે ખાસ મુખ્યમંત્રીશ્રીને જણાવવાનું છે આપના માધ્યમથી કે આ પ્રકારના જે આવારા તત્વો જે સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસોને ટાર્ગેટ બનાવીને જે ગાડીઓની ઘોડી ચડાવીને કાળા કાચની ગાડીઓ લઈને જે નરાધમો ફરે છે, જે નરાધમો ખુલ્લે આમ એમ કહે છે, તંત્રને પડકારે છે કે અમારું કોઈ કાંઈ કરી લેવાનું નથી, અમે આ જ કરવાના છીએ। આ બાબતને લઈ અને ગૃહ વિભાગ અને તંત્ર જાગે અને કડકમાં કડક કાર્યવાહી થાય અને એક દાખલો બેસે સમગ્ર ગુજરાતની અંદર કે આ પ્રકારના નરાધમો હવે પછી ક્યારેય આ પ્રકારની હીન કૃત્ય ન કરે, એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય ને જેલના સળિયા પાછળ આજીવન કેદ થાય એવી અમે એની માંગણી કરીએ છીએ। ઘટનામાં તો સાહેબ અહીંયા તાના ક્લાસીસ છે અહીંયા ભણાવવા જાય છોકરાઓને, અને રવિવારે આ બનાવ બનેલો છે સાંજે 7 વાગે। અમારી ઘેરે કોઈ હતું નહીં, ઘેરે એકલી હતી અને એ પેલા 6 મહિનાથી એક નીલકરીમ છોકરો છે એ પાછળ પડેલો, ઘર સુધી પાછળ 2 વ્હીલ લઈને આવે, રબારીના છોકરા અહીંયા રહે છે, બધા રોજ આ બધા તત્વો છે બધા ને ઘર સુધી વાહે તેને હેરાન કરતા હતા, એ મને એટલી ખબર છે સાહેબ। ને એ સમયે મેં એના પપ્પાને ફોન કરેલો, ત્યાંથી નંબર ગોતી કે ભાઈ તમારા છોકરાને કહો રોજ પાછળ આવે છે મારી છોકરી વાહે કે હું સમજાવી દઈશ। પછી મેં કડક શબ્દમાં કીધેલું પણ કાંઈ થયું નહીં, રોજ વાહે આવતું છે। છેલ્લે 2 દિવસ થયા આમ સુનમુની રહેતી હતી, પછી શું થયું કંઈ હિસાબ ખબર નથી। 6 મહિનાની મને પાકી ખબર છે। નીલ વિષ્ણુભાઈ દેસાઈ કરીને છે। પોલીસ ફરિયાદ કરે નહીં, પ્રિન્સ મેં કરેલું। નહીં, પોલીસવાળા આવીને બધું નિવેદન લઈ ગયા છે, હવે આગળ જવાનું બોલાવ્યા છે।